ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં. હાલો, આજે સવાર વહેલું થઈ ગયું છે. તમારે બહાર જવાનું છે. તો કે હું રોજ બહાર જ જાઉં છું, બરોબર. પણ આજે આરતી છે ને, થોડીક આરામમાં છે. કે કાલે થોડાક વિડીયો એડિટિંગમાં ને એને વાર લાગી, તો એકાદ વાર ઉઠાવી, પણ મને થોડીક દયા આવે છે, તો મેં ભલે થોડીક વાર સૂતી. આજે આપણે ચા બનાવી નાખીએ. મેં કીધું ચા બનાવીને પછી એને ઉઠાડશું, બરોબર. હા, તો ચા બનાવવા માટે પહેલા જરૂર પડે છે આની, બરોબર. પછી ગેસની જરૂર પડે. તો ગેસ તો તમારી નજરમાં જ છે. પછી આ ગયણી છે. અને આમ તો મને બહુ જેવી આવડે એ બનાવશું, પણ હું માપીને જ મૂકીશ. ભાઈ આ 1 કપ પાણી મૂકી દઉં. 1 કપ પાણી મૂકી દીધું છે. અને ફટાફટ ગેસ ચાલુ કરી લઈએ આપણે. હાલ કઈ આજે ભાવે જ કે નથી ભાવતી, ક્યારેક ક્યારેક બનાવી ચા. ખાંડ 2 કપ જેટલી ચા બનાવી, તો 3 ચમચી નાખી છે મેં. છતાં થોડીક નાખ દો, હાલો ને. મને મીઠી છે બહુ, મોરી ચા નો ભાવે મને. આમ હલાવવું પડે ને, કઈ ખાલી ખાંડી નીચે બેઠી ને ડાયરેક્ટ ઓલું આવે ને, તો અહીંયા સારું ઓલું કાર્બન કાળા કલર થઈ જાય. મને અનુભવ છે એક વખત. મેં છે ને ખાંડ નાખીને એમને હલાવી વગર રાખી દીધી, નીચે ખાંડ ચોટી ગઈ, બોલો, બ્લેક કલર ની થઈને. એવું ક્યારે થાય હે? કોઈ વિડીયો જોતો તો કમેન્ટ કરજો ને, કે ભાઈ ખાંડ નાખ્યા પછી આમ હલાવો નહીં તો નીચે ચોટી જાય ખાંડ. તાપ નીચે આવે ને, કે કાકડા છે આછું હોય ને તો થઈ શકે, એવું બની શકે. આ તો વાર નહીં લાગે ચા બનાવતા હોય, ગાય ઘા બનશે. હાલો, ભૂકી નાખી દીધી ને આપણું પાણી ઉકળવાય માંડ્યું છે. હવે આદુ નાખવું છે. આદુ નું શું કરશું? હે, ક્યાં રાખતી હશે કોણ જાણે આદુ. હાલો, આદુ ગોતો ઝુંબેશ. યા મળી ગયું જો, મસ્ત આદુ. હવે દૂધે ગોતવું પડશે ને આપણે. પેલા દૂધ ગોતી લે. યા દૂધ પણ મળી ગયું છે. નાખ્યું છે. હવે જોઈ શું થાય છે. 2 કપ કરવાની છે, તો 2 તો થઈ જાય લગભગ. એવું લાગશે તો થોડુંક દૂધ નાખ દેશે, બાકી પાણી ન નખાય. આદુ છે ને જરાક ધોઈ લઉં હું. ધોવાઈ ગયું છે આદુ. સહેજ ઉકળે પછી નાખું, કારણ કે એકાદ વાર દૂધ ફાટી ગયું હતું. બોલો, સવારમાં ચા બગડે એનો દી બગડે, કહેવત છે ને. પડી ઉકળે ચા. હવે કેમ વાર લાગી? પાણી તો ગાય ગા ઉકળી ગયું. આ સાલું વાર લાગે થોડીક. મને તલાવેલી છે, ઝટ ચા પીવી, ઝટ ચા પીવી. આની ઉઠાડવી ને ચા બનાવીને, એટલે હો.
હલો ચાલુ થઈ ગઈ છે તો હળવું હળવું થોડુંક આદું નાખી દો. હવે આ તો ગરમ ગરમ હવા આવે છે, કેટલું અત્યારથી નાખવું કઈ ખબર નથી પડતી આમાં તો. ચાલો હવામાં જાજી જાય, આપણું કામ નહીં. આ તો આજે વળી બનાવી નાખી. આમ છે આયલું ભાઈ, આયલું. હવે બધા વ્યુઅર્સ ને કઈ કે એટલું તો ઘણું. કોઈ કહેતા નહીં, મારે ચાખવી જોશે. કોઈ કહેતા નહીં. હજી તમે ક્યારેક કમેન્ટમાં કહેશો તો કે આની તો ચાખીને બનાવી છે, હે? આયલું ખબર નથી પડવા દેવી ચાખી શું કરવાનું હવે. ઉકાળ્યું તો પડે ને થોડીક, નકર તો કેમ કરવું? જ્યાંની ભૂકીનો સ્વાદ નથી આવતો, પછી ઓછી ઉકળે ને તો. કેતા નહીં ચાખી હજી કહું. હા એટલું તો ઘણું હવે. આને જરાક સાફ કરી નાખવું એટલે ખબર ન પડે ચાખી જ. સારું હાલો, હવે આપણી છે ને ચા બની ગઈ છે. હું એને ઉઠાડી આવું છું, ગુડ મોર્નિંગ કહી આવું, અને પછી આપણે મળીએ ચા પીવા ટાઈમે. તો કેટલી બની નહીં જોવાની છે આપણે. 2 કપનો મારે અંદાજ હતો, તો મારે 2 કપ ચા બનાવી છે. લ્યો બે ની જગ્યાએ 1.5 કપ જ બની. શું કરશું બોલો હવે? હા લે ચાલો, પછી ઉઠશે ને થોડીક વાર પછી હું તૈયાર થઈશ ને એટલે કહીશ કે વળી ચા બનાવો. આ તો ફાઇનલ છે ને, આપણે ચા બનાવી છે પણ થોડી ઘટી છે, અને આને પણ હવે જગાડી આવ્યો છું. બરોબર, તો ગુડ મોર્નિંગ માય સ્વીટુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું ફીલિંગ આવે છે? મને તો ઉઠાડી તો ખરી વેલી. હા વેલી જ ઉઠાડી છે. જાણે કાલ બહુ થાકી ગઈ હતી. મેં કીધું બધાને કે આ વિડીયો એડિટિંગમાં થોડીક વાર લાગી ને એમાં, એટલે પછી મેં કીધું હવે દયા આવી ગઈ. 2 વાર ઉઠાડી પણ મેં દયા આવી ને એટલે મેં કીધું હાલો આજ તો આપણે ચા બનાવી નાખીએ. બીજું હું ક્યારેક સરપ્રાઈઝ બીજું હું ચાની. હા હો, કેવું ફિલિંગ આવે આમ ચા તૈયાર મળી જાય મીઠા ભેગું? તો એ તો મજા જ આવે ને. મજા આવે ને, તો વાંધો નહીં. હાલો તો ચા પી લઈ, બીજું શું. હા હો, હાલો બધા ચા પીવા. હા આવશે હો. પછી શિવરાત્રી મેળામાં અમે ઘણા વ્યુઅર્સ ચા તો બતાવો કેવી છે. મસ્ત કલર છે જો. આખી ચા લાઈવ બતાવી એમ? હા અરે વાહ. લાઈવ તો ના કહેવાય, જો કે આમાં વ્લોગમાં આવશે. તો આ છે આપણું જુનાગઢ.
આ સારી મોકલા છે. ત્યાં પછી એને પપ્પા કે છે ને તમે તે જોડે વચ્ચે હું વેચે તો ઇન્વર્ટર કિન નાખજે. બોલો બનાવી ના ઘરે બનાવીને. હેલો નક્કી મેં તે જોડે વચ્ચે ને તો આજે છે ને કહાનનો એક ફ્રેન્ડ આવ્યો છે અને અમને બધાને કોફી પીવાની ઈચ્છા છે કારણ કે અમને યુટ્યુબમાં લાઈવ આવ્યા હતા ને તો ભાવેશકુમાર એમ કીધું કે ચાનું નામ પડે એટલે કંઈક સાલું મગજમાં ખંજવાર આવે એમ ભાઈ ચા પીવી પણ કહાનની ઈચ્છા કોફીની હતી ને એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે કોફીની જગ્યાએ ચા એટલે ચાની જગ્યાએ કોફી હાલશે કારણ કે ચા કોફી બે બેનડી બરોબર ગમે હાલે બરોબર. શું આપતી ચાનું શું છે? ચા નહીં કોફી ઉપર છે મોબાઈલ, તું અહીંયા ક્યાં ગોતાય? આમ જોવું તો પડે ને કે ક્યાં છે એટલે હું આમ તમારી સામે જોઈને બોલી ત્યાં મોબાઈલ ઉપર છે. તો આ ફાઇનલ કોફી છે. ફાઇનલ ને સવારે ચા જેવી છે? કેવી ચા જેવી? સવારે પેલી ચા પીધી હતી એના જેવી છે? ના ખાંડવાળી છે. તો વાંધો નહીં. કેટલા કપ થઈ? 2 કપ ટી? ના ના 2 કપ ટી? થઈ ગઈ 2 કપ ટી કે 3 કપ ટી? 3. એ એક જોક છે ખબર? એ કે કપટી કોને કહે છે કે હું કપટી નહીં કે એમ તું કપટી ને તારું બધું કપટી કે હું કપટી નથી કે. આ કહાનભાઈ નો ક્યાં? આ તમારું ને તમારો વિરાટ વાળો છે? હા ના હા સરસ લ્યો. ચલો ચલો ઘર ચલો. તારો ક્યાં? અરે હું મારી લઈ લઉં. એ હાલો છોકરા. હવે જોઈ લે એ અમારે બધેનું હાજુ કરે પોતાનું જ ના કરે તો પછી આપણો મગજ જાય કે ના જાય? અમને ત્રણેયને કપ ભરી દીધો પોતે પોતાનું ન. મને એક તો કઈ અત્યારે ફાવતું જ ન હોય. શું ગોતસ? કપ કપ નથી મને છે ને ભર કપ ભર. રાતના સુવા ટાઈમે કઈ ફાવતું જ ન હોય. કઈ વાંધો નહીં હવે બધા હારે થોડુંક પી લેવાય. આ રહ્યું જો તોય કોણ કપ ભરાણો. અમને એમ થઈ ગયું અમારી યારે કોફી પીધી આ પણ આ રહ્યું થઈ ગયું ને. ઓકે ડન. તો છે ને ખરેખર મને એકલાને પીવું ગમે નહીં પણ આને રાતના એને જોઈ નહીં મારે જોઈ ચાલુ અમારી થોડું કોમ્બિનેશન થોડુંક અવળું છે. કે બધું કોમ્બિનેશન ભગવાન કરીને ના મોકલે. તો ફાઇનલ જો આપણા હાથમાં છે ને આ કોફી છે અને પીએ છીએ. દોડતા દોડતા જાશું. દોડતા દોડતા તો ક્યાંય નથી જતા. છોકરા હાલો દોડતા દોડતા જાશું ને પીશું. સારું તો હવે ફાઇનલ અમે કોફી પી લઈ બરોબર અને હવે અહીંયા આપણે આ ચાલો vlog કોફી પીવા. આપણે આ વ્લોગને પૂરો કરીએ. સવારે ચા ને રાત્રે કોફી થી પૂરો. સવારે ચા થી શરૂ થઈને રાતના કોફીથી પૂરો થાય છે પણ બધા વ્લોગ એમ પૂરા નથી થતા. હેલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય. આવજો બધા. વ્લોગ જોવા વિનંતી છે. સ્કીપ કર્યા વિના જોજો તો અમને પૂરો વોચ ટાઈમ મળે. અને તમારે આ ક્યાંય વ્લોગ આડું આવ્યું હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો વ્લોગ જોતા જોતા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. શેર કરવાનું ભૂલતા નહીં. ગમે તો આવજો. પાછા મળશું નવા વિડીયો સાથે. આવજો.